વધુ સમાચારમાં વાત કરીએ તો અવારનવાર ચોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જાણીતી ટ્રાવેલ્સ કંપનીમાં ચોરી થવાની ઘટના સામે આવી છે। અમદાવાદમાં મકરબામાં પોલીસ હેડક્વાર્ટરની સામે આવેલી પટેલ ટ્રાવેલ્સ નામની ઓફિસમાંથી લગભગ 400 જેટલા કર્મચારીઓના પગારની ચોરીની ઘટના સામે આવી છે। પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી ખેતાણી મકરબામાં આવેલી પોતાની ઓફિસમાં પોતાના અમદાવાદ અને બહાર ગામના સ્ટાફનો પગાર આશરે 23 લાખથી પણ વધુની રોકડ રકમ પોતાની ચેમ્બરના ડ્રોવરમાં મૂકી હતી, જે રાત્રે જ કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી હતી। સવારે મેઘજીભાઈને ખબર પડતા તેમણે 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી। જો કે તેમણે કોઈ જાણભેદુ હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી। કહેવામાં તો અમદાવાદ સ્માર્ટ સિટી છે, અમદાવાદ ડેવલપ પણ ઘણું થઈ રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે ક્રાઇમની ઘટનાઓ પણ અમદાવાદમાં વધી રહી છે। અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા પટેલ ટ્રાવેલ હબમાં જે કહી શકાય કે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે। પટેલ ટ્રાવેલ હબના મેઘજીભાઈ ખેતાણી આપણી સાથે જોડાયા છે અને આપણે તેમની પાસેથી સમગ્ર વિગત જાણીશું। સર, આપને સૌથી પહેલાં ક્યારે જાણ થઈ અને ચોરી કુલ કેટલા લાખની થઈ? મને જાણ સવારના લગભગ કરીબન 8 વાગ્યાની આજુબાજુ અમારો ડ્રાઈવર જે મારી ગાડી ચલાવે છે રમેશ એમને કરી। સર, કઈ તારીખની આ વાત છે? આ વાત છે 13 તારીખના મોર્નિંગની, અને મને અમારી આ જે કેસ છે એ અમે 12 તારીખના હું મારા ડ્રોવરમાં સાંજના 5:30-6 વાગ્યાની દ્વાર અમે નીકળ્યા ત્યારે મૂકીને ગયો હતો, કારણ કે અમારે જે પગાર બધા કરવાના હોય છે એટલે અમે કેશ વિથડ્રો 5 તારીખથી ચાલુ કરતા હોઈએ છીએ બેંકમાંથી, અને એ વર્ષોથી કરીએ છીએ, આજે કર્યું છે એવું નથી। પણ અનફોર્ચ્યુનેટલી બીજે દિવસે પેમેન્ટ પાછું મોકલવાનું જ હતું ને આ પગાર કરવાના હતા, એટલે પછી અમે કીધું ક્યાં લઈ જાય પાછા લાવીને, તો અહીંયા મૂકી હતી અમે। અને જ્યારે 13 તારીખના સવારના અમને આ જાણ થઈ એટલે અમે તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરીને પીસીઆરને બોલાવી। પીસીઆર બી રાઉન્ડ ધ ક્લોકમાં આવી ગઈ, એમ કંઈ તો કહેવાય કે એને બહુ ઝડપી કામગીરી કરી, એટલે પોલીસની કામગીરી પ્રત્યે આપણે સંતોષ છે અને એ એની દિશામાં અત્યારે કામ કરી રહી છે। આશા છે કે કાંઈ આમાંથી ઘટતું સારું પરિણામ મળશે એવી આશા રાખીએ। સર, કેટલા કર્મચારીઓનો પગાર હતો અને આશરે કેટલી રકમ? આ 23 લાખથી ઉપર સમથિંગ હતી, એને 23 લાખથી સમથિંગ થોડી ઉપર હશે એ એટલો પગાર હતો, અને આશરે કર્મચારીઓ લગભગ 350 થી 400ની વચમાં જે કર્મચારીઓ છે એમના બધાના આ પગારના પૈસા હતા। સર, કોઈ જાણભેદુની આશંકા કરી? કારણ કે જે રીતે ચોરી થઈ, જે તારીખે તમે લાવ્યા એ જાણે કોઈને ખબર હોય એવું કદાચ કંઈક આપને લાગી રહ્યું છે? હા, એવી 100% આશંકા એવી જ છે કે જો કોઈ બી વસ્તુની પર્ટિક્યુલર ડ્રોર ખોલ્યો છે એટલે આપણે એવી આશા વ્યક્ત કરીએ કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ખબરવાળા માણસને જ ખબર હોય કે આ, કારણ કે બીજા ઓફિસની અંદર બીજા 5 ડ્રોર છે, એમાં એકે ડ્રોરમાં હાથ નથી નાખ્યો અને પર્ટિક્યુલર એ જ ડ્રોરમાં હાથ નાખ્યો છે, એટલે આપણે એવી આશા રાખીએ કે કોઈ બી જાણભેદુ તો ખરો જ એમ। બિલકુલ સર, અમે આશા રાખીએ કે આપનો જે કંઈ રકમ ગઈ છે આપને જલ્દીથી પરત મળે। તો આ હતા મેઘજીભાઈ ખેતાણી પટેલ ટ્રાવેલ્સ હબના, અને તેમણે વાત કરી કે લગભગ 400-450 જેટલા તેમના જે કર્મચારીઓ છે તેમનો પગાર જે છે 23 લાખ ઉપરાંતની મોટી રકમની ચોરી થઈ છે। અને તેમની આશંકા પણ થોડી સાચી લાગી રહી છે, કારણ કે જે ડ્રોરમાં પૈસા હતા ફક્ત ટ્રે ડ્રોરમાંથી જ ચોરી થઈ, એટલે કોઈ જાણભેદુ હોઈ શકે। આપણે આશા રાખીએ કે કાયદો ઝડપથી પોતાનું કામ કરે અને મેઘજીભાઈને ન્યાય મળે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।